આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 15। હે મયારામ વિપ્ર, હવે હું તમને રુદ્રના અવતારને માનથી પરાભવ પામેલા તપોનિધિ શ્રી દુર્વાસા મહર્ષિની કથા સંભળાવું છું। તેનું તમે સાવધાન થઈ એકાગ્ર મનથી શ્રવણ કરો। પૂર્વે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા બુદ્ધિમાન અંબરીશ નામના રાજા સાતદ્વીપની ધરતીનું શાસન કરતા હતા। પ્રજાનું વાત્સલ્ય ભાવથી ભરણ પોષણ કરતા અંબરીશ રાજા મહાવિષ્ણુ યાગના અનુષ્ઠાનથી ભગવાનનું યજન કરતા અને ભગવત પ્રસન્નતાને અર્થે અનેક પ્રકારના વ્રતો તથા દાન કરતા હતા। દેવતાઓને પણ દુર્લભ એવા રાજ્ય વૈભવ સમૃદ્ધિને ક્ષણભંગુર જાણીને તેમાં વૈરાગ્ય પામેલા અંબરીશ રાજા એકમાત્ર ભગવાનમાં જ અનુરાગ કરતા હતા। માત્ર ભગવાનના સ્વરૂપમાં જ મન રાખતા અંબરીશ રાજા ભગવદ ભક્તોનો નિરંતર સમાગમ કરીને નવ પ્રકારની ભગવદ ભક્તિ કરતા હતા। તેથી ભગવાન તેમના પર અતિશય પ્રસન્ન થયા। પ્રસન્ન થયેલા પરમાત્માએ અંબરીશ રાજાના રક્ષણ માટે સર્વ પ્રકારના અનર્થને દૂર કરનારું પોતાનું સુદર્શન ચક્ર તેની સમીપમાં રાખ્યું। એક સમયે અંબરીશ રાજા પોતાના પત્ની સાથે મધુવનમાં ગયા અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાને અર્થે વાર્ષિક દ્વાદશીનું વ્રત ધારણ કર્યું। કાર્તિક માસમાં વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે 3 દિવસ સુધી ઉપવાસ કરીને અંબરીશ રાજાએ ભગવત પૂજન કર્યું ને સુપાત્ર ભૂદેવોને ખૂબ દાન દઈને 12 સના પારણામાં વિપ્રોને જમાડીને તૃપ્ત કરે છે। તેવામાં દુર્વાસા મુનિ ત્યાં આવ્યા। અંબરીશ રાજાએ સામે જઈ આસન આપી અતિથિ સ્વરૂપ દુર્વાસા મુનિનો આતિથ્ય સત્કાર કર્યો અને ભોજન ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરી। અંબરીશ રાજાની પ્રાર્થના સ્વીકારી બહુ સારું આ પ્રમાણે કહીને દુર્વાસા મુનિ યમુનામાં સ્નાન કરવા ગયા અને ત્યાં મધ્યાહ્ન સમયે કરવા યોગ્ય સંધ્યા વંદનાદિક કર્માનુષ્ઠાન કરતા વિલંબ થયો અને આ બાજુ દ્વાદશીના પારણા કરવાને ઈચ્છતા અંબરીશ રાજાએ મુનિને આવતા વિલંબ થયો છે એમ જાણીને આપતકાળમાં શું કરવું એ વિશે શાસ્ત્રવેત્તા બ્રાહ્મણને પૂછ્યું કે હે વિપ્ર, આંગણે આવેલા અતિથિનો અનાદર કરવાથી દોષ લાગે અને દ્વાદશીના પારણા સમયસર ન કરું તો પણ દોષ લાગે। તે હેતુથી આ સંકટ સમયમાં મારે શું કરવું તે વિશે માર્ગદર્શન આપો। રાજાની આવી વાત સાંભળીને ભૂદેવો કહેવા લાગ્યા કે હે રાજન, કેવળ જળ પાન કરીને પારણાન કરો, કારણ કે જળના આચમનથી પારણાન કર્યાન કહેવાય અને ન પણ કર્યાન કહેવાય। આ પ્રમાણે બ્રાહ્મણોની આજ્ઞાથી અંબરીશ રાજાએ જળનું આચમન કરીને પારણાન કર્યાન। ત્યારબાદ સ્નાન કરીને આવેલા દુર્વાસાએ રાજાએ પારણાન કરી લીધાન છે એમ જાણીને અતિથિઓનું અગ્ર પૂજન કરવું જોઈએ એ પ્રકારના અભિમાનથી એમના અંતરમાં ક્રોધ ભભૂકી ઉઠ્યો અને કહેવા લાગ્યા કે હે નિર્દય, હે લક્ષ્મીના મદથી અંધ બનેલા, હે વિષ્ણુના ભક્તનો દાવો ધરાવનારા અભક્ત, હે સ્વામીપણાનું અભિમાન ધરાવનારા, તું નિરંકુશ બનીને તારી ઈચ્છા આવે તેમ ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે। સામે ચાલીને અતિથિ રૂપે આવેલા મને પ્રથમ અતિથિ સત્કારનું આમંત્રણ આપ્યું અને મને ભોજન કરાવ્યા વિના તે ભોજન કરી લીધું
એનું ફળ તને હું હમણાં જ બતાવું છું. એમ કહીને ક્રોધથી નેત્રો લાલ કરી દુર્વાસા મુનિએ પોતાની જટામાંથી પ્રલયકાળના અગ્નિ સમાન કૃત્યાઓ ઉત્પન્ન કરી અને અંબરીશનો વધ કરવાની પ્રેરણા કરી. હાથમાં તીક્ષ્ણ તલવાર લઈ મારવા ધસી આવતી કૃત્યાઓને જોઈ શરીરને નાશવંત અને આત્માને અવિનાશી જાણતા અંબરીશ રાજા લેશ માત્ર પણ વ્યથા પામ્યા નહીં. તે અવસરે રાજાની રક્ષાને અર્થે રહેલું સુદર્શન ચક્ર કૃત્યાઓને પ્રથમ ભસ્મીભૂત કરી દુર્વાસાની પાછળ દોડવા લાગ્યું. સુદર્શન ચક્રના અગ્નિથી બળતા દુર્વાસા ત્યાંથી એકદમ ભાગ્યા અને પોતાના પ્રાણ રક્ષણ કરવા માટે દશે દિશાઓમાં ભમવા લાગ્યા. હે વિપ્રવર્ય, જે સ્થળે દુર્વાસા મુનિ જાય તે સ્થળે સુદર્શન ચક્ર પણ માનવીના મૃત્યુ અને છાયાની માફક ઋષિની પાછળ અનુસરતું હતું. પાતાળમાન, અંતરિક્ષમાન તેમજ દિક્પાલોના લોકમાં સર્વ સ્થળે દુર્વાસા દોડ્યા, પણ ત્યાં સુદર્શન ચક્રથી રક્ષણ કરનાર કોઈ પ્રાપ્ત થયું નહીં. તેથી અંતે બ્રહ્માજીના શરણે ગયા. ત્યારે પિતામહ બ્રહ્મા કહેવા લાગ્યા કે, હે મુનિ, હું પણ તમારું રક્ષણ કરવા સમર્થ નથી. આ પ્રમાણે પિતામહનું વચન સાંભળીને દુર્વાસા શંકરના શરણે ગયા. તેમણે પણ પિતામહની જેમ જ રક્ષણ કરવાની ના કહી. તેથી મારું રક્ષણ કરો. આ પ્રકારે અંતરિક્ષમાન આર્તનાદ કરતાં ઋષિ વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુ પાસે પધાર્યા અને પ્રણામ કરી રક્ષા કરો એમ કહીને પ્રાર્થના કરવા લાગ્યા. હે સ્વામીનાથ, અજ્ઞાનથી આપના ભક્ત અંબરીશનો અપરાધ કર્યો છે તો કૃપા કરીને ક્ષમા કરો અને સુદર્શનના ભયથી મારું રક્ષણ કરો. દુર્વાસા મુનિએ આ પ્રમાણે કહ્યું. તેથી નિર્માની ભક્ત જનપ્રિય ભગવાન વિષ્ણુ ઋષિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે મુનિ, હું ભક્ત પરાધીન છું પણ સ્વતંત્ર નથી. મારા ભક્તનો દ્રોહ કરનારનું રક્ષણ કરવા માટે હું પણ સમર્થ નથી. તેથી તમે જેમનો અપરાધ કર્યો છે તેમના શરણે જાઓ. તે જ તમને સુદર્શનના ભયથી મુક્ત કરશે. હે વિપ્રવર્ય, ભગવાનના આવા વચનો સાંભળીને માન દોષથી મહાકષ્ટ પામેલા મુનિ તે જ ક્ષણે માનનો ત્યાગ કરીને અંબરીશના શરણે ગયા. દૂરથી જ અંબરીશને જોઈ મારું રક્ષણ કરો આ પ્રમાણે બે હાથ જોડીને પ્રાર્થના કરતા દુર્વાસા મુનિ અંબરીશ રાજાને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. ત્યારબાદ અંબરીશ રાજાએ કરુણા કરીને સુદર્શન ચક્રને પ્રાર્થના કરી અને મુનિને તેના ભયથી મુક્ત કર્યા તથા તેમનું આદરપૂર્વક પૂજન કર્યું. હે મયારામ વિપ્ર, આ પ્રમાણે સર્વ મનુષ્યોને ભય ઉપજાવનાર દુર્વાસા ઋષિ માનરૂપી દોષથી મહાકષ્ટ પામ્યા છે. તેથી ભગવદ ભક્તોએ માનરૂપી શત્રુનો દૂરથી જ ત્યાગ કરવો. એ પ્રમાણે બીજા અનેક રાજા તથા ઋષિઓ પૃથ્વી પર માન દોષથી મહાકષ્ટ તથા અપકીર્તિ પામ્યા. હે વિપ્રવર્ય, આ પ્રકારે લોભાદિક 5 દોષથી પરાભવ પામેલા વસિષ્ઠ વગેરેની કથાઓ સંક્ષેપમાં અમે તમને સંભળાવી. તેથી મારા આશ્રિતોએ સાવધાન થઈ લોભાદિક મહાશત્રુઓનો દૂરથી જ ત્યાગ કરવો. તેમ કરવાથી જ ભક્તિ નિર્વિઘ્ન બનીને ઈચ્છિત ફળને આપનારી થાય છે. હે રાજન, આ પ્રકારના શ્રી હરિના વચનામૃતોનું પાન કરી મયારામ વિપ્ર અતિશય પ્રસન્ન થયા. અન્ય ભક્તજનો પણ પ્રસન્ન થયા. ધર્મનિષ્ઠ મયારામ વિપ્રે શ્રી હરિના વચનો અંતરમાં ધારણ કર્યા અને શ્રી હરિના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા.
તેમજ સમગ્ર ભક્તજનોએ પણ પ્રણામ કર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે માનદોષથી દક્ષ પ્રજાપતિ અને દુર્વાસા મુનિના પરાભવના નિરૂપણ નામે 15મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.